તો પાટણ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લીલીવાડીથી ટેલિફોન એક્સચેન્જ રોડ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। પાણી ભરાતા વાહન વ્યવહારમાં લોકોને તકલીફ પડી રહી છે। વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી અહીં ભરાયેલું જોવા મળી રહ્યું છે। સવારે માત્ર 2 કલાકનો જે વરસાદ ખાબક્યો હતો અને તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। લીલીવાડીથી ટેલિફોન એક્સચેન્જનો આ રોડ છે, જ્યાં આગળ ખાસ કરીને જે વરસાદની સ્થિતિ છે તે દેખવા મળી છે। રાહદારી છે તેમને આજે 2 કલાકના વરસાદના અંદર અત્યારના કેવી પરિસ્થિતિ છે? પાટણમાં કોઈ જગ્યાએ નીકળવાનો રસ્તો નથી। બધી જગ્યાએ જો કોઈ બી કામ કરવું હોય તો કલાક 2 કલાક વેટ કરવો પડે, એના પહેલાં રસ્તો જ ના થાય ક્લીન। બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે। પાણીનું કોઈ જગ્યાએ નીકળવાનો રસ્તો નથી। આ લોકો પાણી રસ્તો કાઢવાનો રસ્તો નથી કાઢ્યો કોઈ। પાલિકા વાત કરતી હોય પ્રી મોન્સૂન પ્લાનની, શું કહેવા માંગો છો? કોઈ પ્લાનિંગ કર્યું જ નહીં, નકર તકલીફ રહે। આટલા વરસાદમાં તકલીફ રહે। આ પ્રી પ્લાનિંગ બધા રસ્તામાં તકલીફ હોય, આટલા અડધો કલાક વરસાદ આવ્યો હોય। કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ કેટલા ટાઈમથી આ વસ્તુ ચાલુ જ છે, કન્ટિન્યુ ચાલુ જ રહે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે રસ્તાના આ રોડની આ વિસ્તારની, તો આ વિસ્તાર જે છે તે ખૂબ જ નીચાણવાળો વિસ્તાર આવેલો છે અને જ્યાં આગળ પાણી ઘણા સમય લાંબા સમય સુધી ઓસરતા નથી। વર્ષોથી આ સમસ્યા છે, જ્યાં આગળ હજી સુધી આજ દિન સુધી નિકાલ કરવામાં આવી શક્યો નથી। માત્ર 2 થી 3 કલાકના વરસાદના અંદર જો આવી પરિસ્થિતિ હોય તો હવામાન ખાતા દ્વારા આગાહી પણ આપી દેવામાં આવી છે કે આવનારા સમયના અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે। તો તેવા સમયના અંદર કેવી પરિસ્થિતિ પાટણની સર્જાશે તે જોવાનું રહ્યું। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।